શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્લોક 4 દંભઃ દર્પઃ અભિમાનઃ ચ ક્રોધઃ પારુષ્યમ એવ ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. અનુવાદ: હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો છે. ભાવાર્થ: આ શ્લોકમાં નરકના રાજમાર્ગનું વર્ણન થયું છે. આસુરી માણસો ધર્મનો તથા અધ્યાત્મ વિદ્યામાં પ્રગતિ કર્યાનો દેખાડો કરે છે. જો કે તેઓ તેના નિયમો પાળતા નથી. તેઓ હંમેશા અમુક પ્રકારના શિક્ષણના કે પુષ્કળ સંપત્તિના સ્વામી હોવાનો ઘમંડ કરે છે. પોતે આદરને પાત્ર હોતા નથી, છતાં બીજા તેમને પૂજે તથા તેમનો આદર કરે એવી તેમની આકાંક્ષા હોય છે. તુચ્છ બાબતો માટે તેઓ ક્રુદ્ધ થઈ જાય છે અને કઠોર વચનો બોલે છે. તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓ મનસ્વીપણે ધૂનમાં આવે તેમ બધું કર્યા કરે છે અને કોઈના અધિકારને માનતા નથી. તેઓ માતાના ગર્ભમાં હોય ત્યારથી જ આવા આસુરી ગુણો ધરાવતા હોય છે અને જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ તેમના આ ગુણો વધારે ને વધારે પ્રગટ થતા જાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.